પહેલામાં આપણે આર્થિક પ્રવૃત્તિના પ્રકારોને ઓળખતા હતા, ધંધો, વ્યવસાય અને રોજગાર. તો એના માટે આપણે ધંધાની સ્પષ્ટતા આગળના પીરિયડમાં મેળવી અને હવે પછી વ્યવસાયની શરૂઆત એટલે કે વ્યવસાયને કઈ રીતે ઓળખવો, વ્યવસાય કોને કહી શકાય એ બાબતોની સ્પષ્ટતા કરવા જઈ રહ્યા છે. ત્યારે વ્યવસાય કે જે વ્યક્તિ પોતાની વિશિષ્ટ જ્ઞાન, આવડત, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી ધંધામાં ફી મેળવે તેને વ્યવસાય કહી શકાય છે. તો વ્યવસાય માટે થાય અને વ્યક્તિએ શું કરવાનું રહે છે તો કે એની આવડત, જ્ઞાન દ્વારા વ્યવસાયિક વ્યક્તિ સેવા પૂરી પાડી અને બદલામાં શું મેળવે છે તો કે ફી મેળવે તો એને ક્યાં નામે ઓળખી શકાય છે તો કે વ્યવસાય તરીકે ઓળખી શકાય છે. તો ફરી આપણે અર્થને ઓળખીએ કે વ્યવસાયના અર્થને જોતા વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે. તો આગળ આપણે જોયું કે આર્થિક પ્રવૃત્તિના પ્રકારો એટલે કે આમાંથી વ્યવસાયમાંથી પણ શું કરી શકે છે વ્યક્તિ તો કે આર્થિક કમાણી કરી શકે છે. તો વ્યવસાયને પણ એક આર્થિક પ્રવૃત્તિના પ્રકાર તરીકે ઓળખવામાં આવેલો છે. તો વ્યક્તિએ કે જેનો અર્થ જોતા આપણને ખ્યાલ આવે કે વ્યક્તિ પોતાની આવડત દ્વારા, પોતાના જ્ઞાન દ્વારા, એ ચાતુર્ય દ્વારા એ શું કરી શકે છે તો કે શિક્ષણ પ્રાપ્ત કરી અને એ સેવા આપે છે, સેવાના બદલામાં એ શું કરાવી શકે છે તો કે ફી મેળવે છે. એને આપણે ક્યાં નામ તો એને વ્યવસાય કહી શકાય છે. અને એ વ્યવસાય કરતી વ્યક્તિને એ જે તે વ્યવસાયમાં જોડાયેલી હોય એ સભ્ય પદ મેળવવું પડે છે અથવા તો એ સંગઠનનું સભ્ય પદ એને મેળવવાનું રહે છે. એટલે કે એ ડિગ્રી એને પ્રાપ્ત કરવાની રહે છે અથવા તો એને લાયકાત પ્રાપ્ત કરવાની રહે છે કે એ લાયકાત એના અભ્યાસ દ્વારા એ શું કરાવી શકે છે તો કે એ અભ્યાસ દ્વારા એ પ્રાપ્ત કરી શકે છે. તો એને આપણે અહીંયા આપણા વાંચેલા શબ્દોમાં સંગઠનના સભ્યપદ મેળવવું પડે છે. સંગઠન દ્વારા સ્થાપિત આચાર સંહિતાના ધોરણોનું પાલન પણ કરવાનું રહે છે. સંગઠન એટલે કે એ જે પણ સંગઠને સ્વીકારેલા એની જે પણ લાયકાત હોય એના જે નીતિ નિયમો, ધોરણો એ પ્રમાણેનું એ પાલન કરવાનું રહે છે. નિયમોનું પાલન એને કરવાનું રહે છે. વ્યવસાય કરતી વ્યક્તિ આ રીતે પોતાની લાયકાત તો પ્રાપ્ત કરે છે પણ એના સંગઠન દ્વારા એના જે સભ્યપદ પ્રાપ્ત કરે છે એના દ્વારા એને શું થઈ શકે છે તો કે એને એનું ધોરણોનું પાલન કરવાનું, જે સ્થાપિત આચાર સંહિતાના જે નિયમો હોય, જે ધોરણો હોય એ નિયમોનું શું કરવાનું રહે છે તો કે પાલન કરવાનું રહે છે. આનું સામાન્ય ઉદાહરણ આપણે લઈએ તો આપણી સ્કૂલ હોય તો એ સ્કૂલના પણ શું રહેલા હોય તો કે રૂલ્સ હોય છે અથવા નિયમો હોય છે. એ નિયમોમાં આવવું, એ નિયમોમાં જવું, એ નિયમ પ્રમાણે ક્લાસમાં બેસવું, યુનિફોર્મ વ્યવસ્થિત હોવો, આ રીતના જે પણ નિયમો હોય છે એ નિયમો અહીંયા જે વ્યવસાય કરતી વ્યક્તિએ એ શું કરવાના રહે છે તો કે એને સ્વીકારવાના રહે છે. એ આચાર સંહિતાના ધોરણોનું પાલન કરવું પડે છે. એ સાથે સાથે એની ડિગ્રી મેળવેલી છે અને પછી પાલન કરે છે. તો એ ઉપરાંત એ ધોરણોનું પાલન કરતા કહી શકીએ કે એ ડિગ્રી એને કઈ રીતે મેળવી શકાય છે તો ચાર્ટર એકાઉન્ટન્ટ બનવા માટે થાય અને સીએની ડિગ્રી મેળવવી પડે છે કે જે પોતે એક એકાઉન્ટનો કાર્ય કરવા માટે થાય અને સીએ એટલે કે એ વ્યવસાયિક વ્યક્તિની લાયકાત મેળવવાનું એને શું રહે છે તો કે વ્યવસાય કરવાની સાથે સાથે એની લાયકાત પણ મેળવવાની રહે છે. તો એની સાથે સાથે સોલિસિટર છે, ચાર્ટર એકાઉન્ટન્ટ છે કે કોઈ પણ વ્યક્તિ એ શું કરાવી શકે છે તો કે એને એના જે વ્યવસાયિક સભ્યપદ મેળવવાનું રહે છે. તો અહીંયા જોઈ શકાય કે વ્યવસાય માટે થાય અને વ્યક્તિ જ્ઞાન, ચાતુર્યના આધારે એ પોતે પણ એ ડિગ્રી પ્રાપ્ત કરે છે અને સેવા આપે છે અને સેવાના બદલામાં એ ફી મેળવે છે. તો એ ઉપરથી આ વ્યાખ્યા ઉપરથી સ્પષ્ટ થાય કે લાક્ષણિકતાઓ કેવી રહેલી છે. તો અહીંયા વ્યવસાયની 7 લાક્ષણિકતાઓ છે. એ સાથે સાથની આપણે શું કરવામાં આવી છે તો કે ચર્ચા પણ કરવામાં આવેલી છે. પહેલી લાક્ષણિકતા એ બની રહે કે વ્યવસાયના વ્યક્તિ માટે એને જે પણ વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય માટે લાયકાત અથવા તો શિક્ષણ પ્રાપ્ત કરવાનું રહે છે. પહેલી લાક્ષણિકતા જોઈએ તો એ શું કરી શકે છે તો કે એને શિક્ષણ પ્રાપ્ત કરવાનું રહે છે. એ જ્ઞાન
અનુભવ આધારિત એના ફીનું ધોરણ પણ અલગ અલગ રહેલું હોય છે. ત્રીજી બાબત છે વ્યવસાય વ્યક્તિનો પ્રાથમિક હેતુ તો સેવાનો રહેલો છે. અહીંયા આપણે જોઈએ તો ડોક્ટર છે, વકીલ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એ પોતે કમાણી કરે છે છતાં એ લોકોની અન્ય લોકોને સેવા કરે છે. એટલે કહી શકાય કે ત્રીજું ઉદ્દેશ્ય એવો કહી શકાય કે પ્રાથમિક ઉદ્દેશ્ય સેવાનો રહેલો છે, અન્ય વ્યક્તિઓની સેવા કરે છે. એટલે કહી શકાય કે એ પ્રાથમિક ઉદ્દેશ્ય તરીકે સ્વીકારવામાં આવેલો છે. આવક મેળવવા માટે સ્વતંત્ર પ્રવૃત્તિ છે. વ્યવસાય એવું કહી શકાય કે વ્યવસાય છે એ આવક માટે થાય અને કેવી પ્રવૃત્તિ કહી શકાય છે તો કે એ સ્વતંત્ર પ્રવૃત્તિ કહી શકાય છે. તો સ્વતંત્ર રીતે પોતાનો વ્યવસાય ચલાવી શકે છે. વ્યવસાય કરતી વ્યક્તિઓ માટે એ બંધન કોઈ હોતું નથી. પોતાનું દવાખાનું હોય કે સીએ કાઉન્ટર તરીકેની કામગીરી હોય તો એને સમય મળે એ કરે છે અથવા તો એ સમય ઉપરાંત પણ કરી શકે છે. ન સમય હોય તો એ શું રાખી શકે છે તો કે બંધ પણ રાખી શકે છે. એની સાથે આપણે પાંચમી લાક્ષણિકતા જોઈએ તો એ વ્યવસાય વ્યક્તિને ઉત્પાદનની સાથે કોઈ સંબંધ નથી. એ અંગત વ્યક્તિઓની શું કરે છે તો કે જરૂરિયાતો સંતોષે છે. ફરી અહીંયા આવીએ કે વ્યવસાયિક પ્રવૃત્તિ અને ઉત્પાદન સાથે સંબંધ નથી, પરંતુ વ્યવસાયિક વ્યક્તિ અંગત જરૂરિયાતો સંતોષવામાં આવે છે. એ વ્યવસાય કરતી વ્યક્તિને કોઈ કયા પ્રકારનું ઉત્પાદન દવાની કંપનીમાં નોકરી કરતા વ્યક્તિ હોય તો એને દવાની સાથેના કોઈ પણ ઉત્પાદન સાથે એને લેવા દેવા રહેતો નથી. પણ અહીંયા એ વ્યક્તિ એ શું કરે છે તો કે વ્યવસાય વ્યક્તિ ડોક્ટર છે એને દવાની કંપની સાથે કોઈ લેવા દેવા છે ને એની સાથે સાથે એ શું કરી શકે છે તો કે એને ઉત્પાદન થાય કે ન થાય પણ એ પોતાની સેવા આપી શકે છે. એટલે કે અન્ય વ્યક્તિઓને સેવા આપી શકે ને એના માટે થાય અને એ અંગત વ્યક્તિઓની શું કરી શકે તો કે જરૂરિયાતો સંતોષી શકે છે. દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ તો વકીલ છે એ અસીલવતી શું કરે છે તો કે કેસ લડે છે અથવા તો એની જે પણ જરૂરિયાતો છે એ સંતોષવાનો પ્રયત્ન કરે છે કે અહીંયા એ પોતે વ્યવસાયના ઉત્પાદન સાથે કોઈ લેવા દેવા છે નહીં. જે તે વ્યવસાય સંગઠને નક્કી કરેલા વ્યવસાયની આચારસંહિતાનું પાલન કરવાનું આવશ્યક રહે છે. એ જોયું તો આગળ નીતિ નિયમોનું જે પાલન કરવાનું રહે છે એ જ બાબત અહીંયા પણ લાક્ષણિકતાઓમાં પણ આવેલી છે કે જે તે વ્યવસાય કરતી વ્યક્તિએ એના આચારસંહિતા કે જે નીતિ નિયમો છે એનું પાલન કરવાનું તો એ આવશ્યકતા રહેલી છે અથવા નીતિ નિયમોનું પાલન કરવું જરૂરી રહે છે. વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર અનિશ્ચિત હોય છે. એની સાથે આપણે જોઈએ તો વ્યવસાયમાં એ નાણાકીય વળતર છે એ કેવું છે તો કે અનિશ્ચિત છે. એને આપણે નક્કી નથી હોતું કે એ સમયમાં એને કેટલું વળતર મળશે અથવા તો કેટલી ફી મળશે. તો અહીંયા આપણે જોયું વ્યવસાય કે એ સેવાના બદલામાં ફી મેળવે છે. એને આચારસંહિતાના નિયમોનું પાલન કરવાનું રહે છે કારણ કે એ શું મેળવેલું છે તો કે સંગઠનનું સભ્યપદ પ્રાપ્ત કરેલું છે. એ સંગઠનનું સભ્ય પ્રાપ્ત કર્યા પછી એ લાયકાત મેળવે છે અને લાયકાતના આધારે એમાં શું રહેલું છે તો કે લાક્ષણિકતાઓ અહીંયા આપણે સ્પષ્ટ પણ કરવામાં આવેલી છે. આ લાક્ષણિકતાઓ અહીંયા જોઈ શકીએ કે વિશિષ્ટ જ્ઞાનના આધારે શું કરી શકે છે કે સેવા આપે છે. એની ફીનું ધોરણ પણ અલગ અલગ છે. એની સાથે સાથે એ પ્રાથમિક ઉદ્દેશ્ય સેવાનો રહેલો છે. સ્વતંત્ર પ્રવૃત્તિ કહી શકાય છે. અન્ય વ્યક્તિઓ સાથે ઉત્પાદન સાથે એને કોઈ લેવા દેવા નથી પણ અંગત વ્યક્તિઓની જરૂરિયાતો સંતોષે છે. એની સાથે વ્યવસાયિક સંગઠન વ્યવસાયની આચારસંહિતાનું એને પાલન કરવાનું રહે છે. અને છેલ્લે જોઈએ તો નાણાકીય વળતર પણ આમાં કેવું રહે છે તો કે અનિશ્ચિત રહે છે અથવા તો અનિશ્ચિતતા રહેલી છે. તો આ તમને 3 માર્કમાં પૂછાય છે વ્યવસાયનો અર્થ અને વ્યવસાયની લાક્ષણિકતાઓ. તો આ રીતે અર્થ સાથે લાક્ષણિકતાઓ શું થઈ શકે છે તો કે ભણવાની રહે છે. તો પછી રોજગાર વ્યવસાયની લાક્ષણિકતાઓને સમજા કે જે આર્થિક પ્રવૃત્તિના પ્રકારોમાં ધંધો વ્યવસાય અને રોજગારની સમજણ મેળવી રહ્યા છે ત્યારે વ્યવસાયની લાક્ષણિકતાઓ વ્યવસાય પૂર્ણ થયા બાદ ત્રીજી આર્થિક પ્રવૃત્તિને આપણે રોજગાર તરીકે ઓળખીએ છીએ. રોજગારમાંનો સામાન્ય અર્થમાં કહી શકાય કે એને રોજગારમાંનો નોકરી. તો અહીંયા પણ અર્થમાં જોતા ખ્યાલ આવી શકે તમને કે એ રોજગાર એટલે નોકરી કહી શકાય છે. રોજગાર રોજે રોજ
એક કાર્ય સાથે શું થયેલા છે તો કે જોડાયેલા છે અને એને આપણે ક્યાં નામથી ઓળખશું તો કે નોકરી તરીકે ઓળખવામાં આવે છે. તો એ રોજગારનો અર્થ સમજવાની સાથે આગળ જઈએ તો નિશ્ચિત વેતનના બદલામાં, નિશ્ચિત એટલે કે નક્કી કરેલા વેતનના બદલામાં એ અન્ય સાથેના કરાર અનુસાર નક્કી કરેલું વેતન પણ છે અને એ જે તે વ્યક્તિને રોજગાર આપવાનો છે એની સાથે એ કરાર પણ કરવામાં આવેલો છે. એટલે કે નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ છે. અહીંયા આપણે જોઈએ તો વેતન એ રીતે આપવામાં આવે છે કે અન્ય સાથેના કરાર અનુસાર એને જે વ્યક્તિ જ્યાં સ્થિત નોકરી કરતી હોય ત્યાં એણે પોતાએ જે પણ તાબામાં રહીને કાર્ય કરવાનું હોવાથી એ શું કરતા જોવા મળે છે તો કે એને સોંપેલું કાર્ય કરવાનું રહે છે. આવી પ્રવૃત્તિને આપણે ક્યાં નામે ઓળખશું તો કે એના આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખાવી શકાય છે. ફરી આપણે જોઈએ તો રોજગાર એ કેવી બાબત છે તો કે રોજગાર એટલે નોકરી અને એ નિશ્ચિત વેતનના બદલામાં એને શું મળે છે તો કે એ નક્કી કરેલા વેતનના બદલામાં કે જે કરાર અનુસાર અન્ય સાથે સોંપેલું કાર્ય કરવાનું રહે છે અથવા સોંપેલું કાર્ય કરવામાં આવે છે. રોજગાર એટલે નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ કહી શકાય છે. આ એ આપણે જોઈએ કે ત્રણ આર્થિક પ્રવૃત્તિમાં વ્યવસાય, ધંધો અને નોકરી, તો આ રોજગાર છે એ કેવી પ્રવૃત્તિ તો કે આર્થિક પ્રવૃત્તિ કહી શકાય છે. અહીંયા દાખલા તરીકે શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક તથા સરકારી કર્મચારી, આ લોકો કેવી રીતે તો કે નોકરી સાથે જોડાયેલા છે અને અન્ય સાથે એ કરારથી જોડાયેલા છે કે જે પણ વેતન મળે છે એ કરાર અનુસાર કામ સોંપણી કરવામાં આવે એ કામ શું થતું હોય છે તો કે કરવાનું રહે છે અને એને જ આપણે ક્યાં નામે તો કે એને નોકરી તરીકે ઓળખવામાં આવે છે. તો કચેરીમાં કાર્ય કરતા જે પણ કર્મચારીઓ છે એને પણ શું થયેલું હોય છે તો કે નિશ્ચિત વેતન નક્કી કરેલું વેતન એને કરાર અનુસાર આપવામાં આવે છે અને એ પ્રમાણેનું કાર્ય એને કરવાનું રહે છે. તો આ બાબતે કહી શકાય કે શિક્ષક છે એ કોની સાથે સંકળાયેલા તો શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા છે અને સરકારી કર્મચારી છે એ હિસાબ કિતાબ સાથે સંકળાયેલા હોય છે, અન્ય કોઈ કચેરીમાં કાર્ય કરતા હોય છે. તો દરેક વ્યક્તિને પણ કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાનું હોય છે અને નક્કી કરેલું એને શું મળતું હોય છે તો કે વેતન મળતું હોય છે. તો એ આપણે સમજા કે રોજગાર એટલે નોકરી અને નિશ્ચિત વેતનના બદલામાં એ કરાર અનુસાર એને સોંપેલું કાર્ય કરવાનું રહે છે. તો એની સાથે સાથે અહીંયા રોજગારની લાક્ષણિકતાઓને ઓળખીએ આપણે તો એ કહી શકાય કે લાક્ષણિકતાઓમાં પહેલી લાક્ષણિકતા છે કે રોજગારમાં શારીરિક કે માનસિક શ્રમના બદલામાં એને વેતન ચૂકવવામાં આવે છે, એને વેતન આપવામાં આવે છે. તો પહેલી લાક્ષણિક શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં આપણે કહી શકીએ કે કોઈ પણ વ્યક્તિ એ શારીરિક શ્રમ કરે છે એના બદલામાં પણ એને વેતન મળે છે, જ્યારે બૌદ્ધિક શ્રમ એટલે કે માનસિક સ્થિતિ એટલે મગજ કશે એને શું કરે છે તો કે શ્રમ કરતા જોવા મળે છે તો એ નક્કી વેતન એને શું થતું હોય છે તો કે પહેલી લાક્ષણિકતા એ જ બને કે એને કોઈ પણ શ્રમ કરવાનું રહે છે. એ બીજી લાક્ષણિક નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભ પણ મળે છે. એ ઉપરાંત નક્કી કરેલા વેતનની સાથે સાથે એને અમુક લાભ પણ આપવામાં આવે છે કે જે નોકરી સાથે સંકળાયેલા છે. તો તબીબી ભથ્થું કે જે ડોક્ટરી ભથ્થું છે એ આપવામાં આવે છે, એ લોકોને પેન્શન આપવામાં આવે છે. તો આ રીતે કહી શકાય કે એને લાભ પણ મળે છે. રોજગાર કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં રહીને સોંપેલ કાર્ય કરવાનું રહે છે. રોજગાર મેળવનારે જે પણ એના તાબામાં આગળ ઉપર સ્થિત વ્યક્તિઓ હોય એના શું કરવાનું રહે તાબામાં રહેવું એટલે કે નીચે રહી અને કાર્ય કરવાનું રહે છે. એટલા માટે થાય એને શું થાય છે તો કે તાબામાં રહીને સોંપેલ કાર્ય કરવાનું, કારણ કે એ નક્કી થયેલું છે કે જે પણ બાબતો એ કરાર અનુસાર શું થયેલી છે તો કે નક્કી કરવામાં આવેલી છે અને આપણે ક્યાં નામે તો કે રોજગાર તરીકે ઓળખીએ તો એમાં કહી શકાય કે તાબામાં રહેવું એટલે કે અન્ય વ્યક્તિની નીચે અથવા તો એનું ઉત્તરદાયિત્વ બતાવવું, એની જવાબદારીઓ એને કરી બતાવવી અને આપણે ક્યાં નામે કહી શકીએ તો કે તાબામાં રહીને કાર્ય કરવું. એ ઉપરાંત કહી શકાય કે રોજગાર મેળવનારની લાયકાત,
કાર્યનો સમય, નિવૃત્તિ, નિવૃત્તિ પછીનો સમય, નિવૃત્તિ પછીના મળતા લાભ, આ બધી જ બાબતો એ શું થયેલી હોય છે તો કે આગળથી નક્કી થયેલી હોય છે. એ નક્કી થયેલ અનુસાર એને શું કરવામાં આવતી હોય છે તો કે આપવામાં પણ આવતી હોય છે. તો એમ કહી શકાય કે રોજગાર એ કેવી બાબતો છે કે કરવા અનુસાર જ થઈ શકે છે. એનો સમય પણ નક્કી હોય છે, આવવા જવાનો, કામ કરવાનો, આ બધી જ બાબતોને ક્યાં આપણે ઓળખી શકીએ છીએ તો કે એને નોકરી તરીકે ઓળખી શકીએ છીએ. પાંચમી બાબત કહી શકીએ આપણે કે કેવી છે તો કે પરાવલંબી પ્રવૃત્તિ છે. રોજગાર છે તે પરાવલંબી પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. એ વ્યક્તિ શું થતો હોય છે તો કે સ્વતંત્ર નથી. શા માટે થઈને તો કે બીજાના તાબામાં રહીને કાર્ય કરવાનું રહે છે. એટલા માટે થઈ અને કહી શકાય કે આ પ્રવૃત્તિ એ કેવી પ્રવૃત્તિ કહી શકાય છે તો કે એ પરાવલંબી છે, બીજા ઉપર એને આધાર રાખવાનો રહે છે. શા માટે થઈને તો કે વ્યક્તિને જો ના કહી દેવામાં આવે તો બીજે દિવસે શું કરી શકે છે તો કે નોકરી ઉપર આવી પણ ન શકે. એટલા માટે થઈ અને કેવી પ્રવૃત્તિ તો કે પરાવલંબી પ્રવૃત્તિ કહી શકાય છે. રોજગાર માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર નિયમ પાલન માટે બંધાયેલા છે. માલિક એવી રીતે બંધાયેલો છે કે એને સમયે આવવું, સમયે જવા દેવો, સમયે વેતન ચૂકવવું, આવા અનેક નિયમો સમય પ્રમાણે આવવું. એ ઉપરાંત પણ કંપની હોય તો એ કંપનીના નિયમો હોય કે જે તે કામના સમયે ધૂમ્રપાન ન કરવું. આવા નિયમોથી શું થયેલા હોય છે તો કે હરેક વ્યક્તિ બંધાયેલા છે કે જે શું થાય તો કે નોકરી સાથેના અથવા તો સામાન્ય નિયમો પણ શું થતા હોય છે તો કે બંધાયેલા હોય છે. આમ જે ઉપર સ્થિત વ્યક્તિ કે એ માલિક અને કર્મચારી બંને નિયમો માટે થઈ અને શું થતા હોય છે તો કે બંધાયેલા હોય છે અથવા એ બંને સાથે કાર્ય કરતા જોવા મળે છે. રોજગારી મેળવનારે કોઈ મૂડીરોકાણ કરવું પડતું હોતું નથી. તો અહીંયા આપણે કહી શકીએ કે રોજગાર મેળવનારે પોતાની મૂડીને રોકાણમાં લેવાની નથી અથવા તો રોકવાની નથી, જેથી કરી એને શું થઈ શકે છે તો કે એને આર્થિક ખર્ચ નથી. જેટલું કાર્ય કરે એટલું એને વેતન મળી રહે છે. એટલા માટે થઈ એને વધારે પડતી મૂડી રોકવાની જરૂરિયાત રોજગાર મેળવનાર અથવા તો નોકરી કરનાર વ્યક્તિને લીધી હોતી નથી. તો આ સાથે આપણે આ પીરિયડમાં વ્યવસાય અને રોજગારનો અર્થને સમજ્યા. એની સાથે સાથે આપણે અહીંયા બંનેની લાક્ષણિકતાઓને ઓળખી. તો આગળના પીરિયડમાં ધંધાની ચર્ચા થઈ હતી અથવા ધંધાની લાક્ષણિકતાઓ, ધંધો કોને કેવો એની ઓળખાણ પ્રાપ્ત કરી હતી. હવે અહીંયા જોઈએ તો 3 પ્રકારો પૂર્ણ થાય છે કે જે ધંધો, વ્યવસાય અને રોજગાર. તો રોજગારની સ્પષ્ટતા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો કહી શકાય કે તમને વ્યવસાય અને રોજગારમાંથી એની કોઈ પણ લાક્ષણિકતાઓ પૂછાય તો અહીંથી 1 થી 7 આપવામાં આવેલી છે. તો એ શું થઈ શકે છે તો કે 3 માર્કમાં એના અર્થ સાથે તમારે વર્ણવવાની રહે અથવા એના માટેની સ્પષ્ટતા